જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ન્યાય અને અન્યાય વિશે। અન્યાય સામે ન્યાય મેળવવા માટે ઈશ્વર પાસે કેવી રીતે જવું અને તેમની પાસે કેવી રીતે ન્યાયની માગણી કરવી તે એક ઊંડો આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક વિષય છે। જ્યારે મનુષ્ય ચારે બાજુથી હારી જાય છે ત્યારે તે પરમાત્માના શરણમાં જાય છે। અહીં આ વિષય પર એક વિસ્તૃત માર્ગદર્શિકા પ્રસ્તુત છે। અન્યાય સામે દેવી ન્યાય, શ્રદ્ધા અને ધીરજની સફળ। જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જ્યારે આપણને લાગે છે કે આપણી સાથે ઘોર અન્યાય થયો છે, ભલે તે સામાજિક હોય, આર્થિક હોય કે વ્યક્તિગત સંબંધોમાં હોય। જ્યારે દુનિયાવી અદાલતો કે લોકો ન્યાય નથી આપી શકતા ત્યારે માણસ ઉપરવાળા તરફ નજર કરે છે। સમર્પણ અને સ્વીકાર। ન્યાય મેળવવાનું પ્રથમ પગલું એ છે કે તમારી પીડા ઈશ્વરને સોંપી દેવી। જ્યાં સુધી તમે અંદરથી ક્રોધ અને બદલાની ભાવનાથી ભરેલા હશો ત્યાં સુધી તમે ન્યાયનો સાચો માર્ગ જોઈ શકશો નહીં। પ્રાર્થના। હે પ્રભુ, મારી સાથે જે થયું તે તું જાણે છે। હું આ બોજ તારા ચરણોમાં અર્પણ કરું છું। શાંતિ। હૃદયને શાંત રાખો, કારણ કે અશાંત મન ક્યારેય દૈવી સંકેતો સમજી શકતું નથી। કર્મના સિદ્ધાંતને સમજવું। ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત સર્વોપરી છે। ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મવાધિકારસ્તે મા ફલેષુ કદાચન। તમારો ધર્મ સત્યના માર્ગે ચાલવાનો છે। ઈશ્વરનો ન્યાય મોડો હોઈ શકે છે, પણ તે ચોક્કસ હોય છે। જેને આપણે અંધેર નગરી કહીએ છીએ, ત્યાં ઈશ્વરના ઘરે દેર છે, અંધેર નથી। દેવ પાસે ન્યાય માગવાની રીત। ઈશ્વર પાસે ન્યાય માગવા માટે કોઈ લાંબા મંત્રોની જરૂર નથી, પણ શુદ્ધ ભાવની જરૂર છે। નિખાલસતા। તમારી પીડા છુપાવો અને રડવું આવે તો ઈશ્વર સામે રડી લો, તે પિતા સમાન છે। સત્યનિષ્ઠા। જો તમે ન્યાય માગતા હો તો પહેલાં ખાતરી કરી લો કે તમે પોતે સત્યના માર્ગ પર છો। ક્ષમા અને ન્યાય। ન્યાય માગવો અને બદલો લેવો એ બંને વચ્ચે પાતળી રેખા છે। ન્યાય એટલે વ્યવસ્થાનું સ્થાપન, જ્યારે બદલો એટલે અહંકારનો સંતોષ। ઈશ્વર પાસે ન્યાય માગો, વિનાશ નહીં। ધીરજ। સૌથી મોટી કસોટી। દેવી ન્યાય ઘણીવાર સમય લે છે। આ સમય તમારી ધીરજની કસોટી હોય છે। જ્યારે અધર્મ વધે છે ત્યારે ઈશ્વર કોઈને કોઈ માધ્યમ દ્વારા ન્યાય કરે છે। ઇતિહાસ સાક્ષી છે કે રાવણ હોય કે કંસ, અંતે સત્યનો જ વિજય થયો છે। મૌન અને અંતધ્યાન। ક્યારેય ન્યાય મેળવવા માટે બહાર લડવા કરતાં અંદર જોવું જરૂરી છે। મૌન રહીને ઈશ્વરનું ધ્યાન ધરવાથી તમને એ શક્તિ મળે છે જે અન્યાય સામે લડવા માટે જરૂરી છે। અન્યાય સમય યાદ રાખવા જેવી બાબતો। આધ્યાત્મિક વિશ્વાસ। તમે સાચા છો તો ડરવાની જરૂર નથી। પ્રાર્થના। દરરોજ ઈશ્વર સાથે સંવાદ કરો। પુરુષાર્થ। માત્ર ભાગ્ય પર ન બેસો, ન્યાય માટે જરૂરી કાર્યદાયી કે સામાજિક પગલાં પણ ભરો। સહનશીલતા। સમયને તેનું કામ કરવા દો। નિષ્કર્ષ। જ્યારે તમે અન્યાય સામે લડતા થાકી જાઓ ત્યારે બધું જ દેવ પર છોડી દો, પરંતુ યાદ રાખો કે ઈશ્વર તેની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે। સત્યના માર્ગ પર ટકી રહેવું એ જ ઈશ્વરની સૌથી મોટી પૂજા છે। તમારો આત્મા જો સાચો હશે તો બ્રહ્માંડની શક્તિઓ તમને ન્યાય અપાવવા માટે એક થઈ જશે। સત્યમેવ જયતે। સત્યનો જ વિજય થાય છે। શું તમે કોઈ ચોક્કસ પ્રકારના અન્યાય વિશે વાત કરવા માગો છો? હું તમને તેના માટે વિશિષ્ટ પ્રાર્થના અથવા માર્ગદર્શન આપી શકું છું। જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।